નવરાત્રી માટે જ છે કે સાવચેત રહો, અને અવાવરું જગ્યા પર જો તમે જાઓ, તમને કોઈ વ્હીકલ ના મળે, તમે 100 નંબર છે, 181 નંબર છે, 112 નંબર છે, આવો એકલી અવાવરું જગ્યા પર હોય તો કોઈની લિફ્ટ ના માંગો. એની જગ્યાએ તમે પોલીસ નો કોન્ટેક્ટ કરો, અમે એમને ઘરે સુધી મૂકી દઈશ. અને ત્યાં કોઈ લાગે છે કે કોઈ મહિલાઓને ઘૂરી રહ્યું છે, ખોટી રીતે છેડછાડ કરી રહ્યા છે, ગ્રાઉન્ડમાં ખોટી રીતે એમના વિડીયો ઉતરી રહ્યા છે, તો આવા કોઈ પણ વ્યક્તિ હોય તો એમને અમે સી ટીમની મહિલાઓ છે એમને લઈ આવે છે અને એમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અમુક જે હોય છે એમને અમે ટ્રેડિશનલમાં રાખીએ છીએ, જે લેડીઝો ગરબા રમતી હોય એમાં એમના વચ્ચે પણ રમતા હોય, તો ત્યાંથી પણ એ લોકો નજર રાખી શકે. ખોટી રીતે હેરાન કરતું હોય તો એમને પણ ખ્યાલ ના આવે કે આ પોલીસ હશે. અને અમે દરેક જગ્યાએ એવા કોઈ પણ ગરબા નથી રાખ્યા કે જ્યાં મહિલા અમારી સી ટીમ નહીં હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. જે રીતે અત્યારે નવરાત્રીનો માહોલ છે તે બરાબર જામી ગયો છે. પ્રથમ નોરતું પતી ગયું છે, પરંતુ જો ખાસ કરીને ગુજરાતની એટલે કે દુનિયાનો સૌથી લાંબો જે ડાન્સિંગ ફેસ્ટિવલ છે એ ગુજરાતીઓ ઉજવતા હોય છે, અને એના દેશ વિદેશમાં જયારે ડંકા વાગે છે ત્યારે જયારે ગુજરાતની સ્ત્રીઓ છે તે આવી રીતે બિંદાસ રાતના સમયે પણ ગરબા ખેલી શકે છે, સજી ધજીને ફરી શકે છે, એનો જે ક્રેડિટ જતો હોય તો આપણી સુરક્ષા વ્યવસ્થાને પણ જતો હોય છે. ત્યારે આ જ મુદ્દા પર વધુ વાતચીત કરવા માટે મારી સાથે આજે જોડાયા છે PISS માલ, કે જેઓ આ સુરક્ષા વ્યવસ્થા છે તે કેવી રીતે તેઓ બજાવે છે તેના પર મારી સાથે વાત કરશે. હેલો, હા, હું PISS માલ છું. અમારે અરવલ્લી જિલ્લામાં અત્યારે અમે સી ટીમની કામગીરી કરીએ છીએ. સી ટીમમાં અમારે દરેક પોલીસ સ્ટેશન છે, જેમાં સી ટીમની 5-5 મહિલાઓ ફાળવેલી છે. અને અત્યારે જયારે નવરાત્રીનો માહોલ છે ત્યારે અમે ડિકોઈની કાર્યવાહી, ડિકોઈની જ યોજનાઓ કરતા હોય છે. એટલે ડિકોઈની કામગીરીમાં એ રીતના હોય છે કે મહિલાઓ ભીડભાડ વાળી જગ્યા છે, જેમ કે નવરાત્રી ગ્રાઉન્ડ છે, પાર્કિંગ છે, અવાવરું જગ્યા છે, ત્યાં મહિલાઓ, ધારો કે અમારી 181 ની ગાડી છે, સી ટીમની ગાડી છે, તેમજ બાઇક હોય છે એમની પાસે, એક્ટિવા લઈને ત્યાં સિવિલ ડ્રેસમાં અને અમુક યુનિફોર્મમાં પણ ફરતા હોય છે. અને ત્યાં કોઈ લાગે છે કે કોઈ મહિલાઓને ઘૂરી રહ્યું છે કે ખોટી રીતે છેડછાડ કરી રહ્યા છે, ગ્રાઉન્ડમાં ખોટી રીતે એમના વિડીયો ઉતરી રહ્યા છે, તો આવા કોઈ પણ વ્યક્તિ હોય તો એમને અમે સી ટીમની મહિલાઓ છે એમને લઈ આવે છે અને એમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એટલે જયારે આપણી ગુજરાતી નારી કે આપણા ગુજરાતમાં આવીને કોઈ પણ જે સ્ત્રીઓ છે એ બિંદાસ સજી ધજીને ગરબા ગ્રાઉન્ડમાં રમતી હોય છે, ત્યારે એ ચોક્કસ. એટલા માટે બિંદાસ રમી શકે છે કારણ કે તમારા જેવા જે બાહોશ અને જે આ રીતના ફરજનીસ્ટ ઓફિસર્સ છે એ એમના ઉપર સતત એમની જે બાજ નજર એમના ઉપર એમની સુરક્ષા માટે રહેલી હોય છે. જી, અને આ રીતે જ અમુક જે હોય છે એમને અમે ટ્રેડિશનલમાં રાખીએ છીએ, જે ઓકે. લેડીઝો ગરબા રમતી હોય એમાં એમના વચ્ચે પણ રમતા હોય છે, તો ત્યાંથી પણ એ લોકો નજર રાખી શકે. અને પેલા લોકોને કદાચ કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય તો એમને પણ ખ્યાલ ના આવે કે આ પોલીસ હશે. એટલે બધી રીતે કાર્યવાહી ચાલુ સાથે છે. સાથે એ તમામ જે મહિલાઓ છે, કારણ કે ક્યારેક ક્યારેક શું છે કે આ વખતેની જો વાત કરવામાં આવે તો અલગ અલગ બહુ જ બધા ગરબા આયોજનો થયા છે, થોડા રિમોટ પ્લેસ પર હોય છે, ક્યારેક નેટવર્કની કનેક્ટિવિટી નથી મળતી હોતી. એવા સમયે તમામ જે મહિલાઓ છે કે કદાચ આવી કોઈ કન્ડિશનમાં મુકાઈ જાય તો શું સાવચેતી રાખવી, કેવી રીતે મતલબ તમારા લોકોનો કોન્ટેક્ટ કરવો, એના વિશે કોઈ માહિતી આપી શકો તો? હા, એમાં એ રીતનું છે, જયારે પણ આ રીતનો કોઈ પણ થાય છે તો આવી રીતે જયારે 181 એમનામાં બેલેન્સ નહીં હોય તો પણ 181 112 નો છે આ નંબર લાગી જશે. અને અમે દરેક જગ્યાએ એવા કોઈ પણ ગરબા નથી રાખ્યા કે જ્યાં મહિલા અમારી સી ટીમ નહીં હોય. બધી જ જગ્યાએ સી ઓકે. ટીમ અવેલેબલ જ હશે. એમના ફેમિલી મેમ્બર ને, કે જયારે કોઈ પણ તમે બહાર રમવા જાઓ છો તો તમારા ગ્રુપ છે, તમે કોની કોની સાથે જાઓ છો એમનો નંબર, કોન્ટેક્ટ નંબર તમે આપો. જો કોન્ટેક્ટ નંબર આપ્યો હશે તો કોઈનો બી કોન્ટેક્ટ કરી શકશે તમારામાં ના લાગતું હોય તો. અને એ લોકોને કઈ જગ્યાએ જાય છે એ પણ જાણ કરીને જાઓ, તો કદાચ મોડા સુધી કદાચ ના આવી રહે તો અમારી ગાડી 181 છે, 112 છે, અથવા કોઈ પણ પોલીસ સ્ટેશનની 100 નંબર પર પણ જાણ કરશે તો પણ બધા પહોંચી શકે. જે રીતે ગૃહમંત્રીએ પણ તમામ જે ખેલૈયાઓ છે એમને મોડી રાત સુધી ગરબા રમવાની સુધી છૂટ આપી રમવાની દીધી કીધું છે. જી, અને જે રીતે તમે કહી રહ્યા છો, તમે મને કોઈ અપ્રોક્સ આંકડો આપી શકો? કારણ કે એટલા બધા આયોજનો છે, આખા ગુજરાતની જો વાત કરવામાં આવે તો લગભગ કેટલા મતલબ આ રીતે કર્મચારીઓ છે સતત આ રીતે મતલબ ડ્યુટી પર હોતા હશે? એમ તો જો બંદોબસ્ત તો ઓલરેડી બધો છે જ, પણ સી ટીમ ની વાત કરીએ તો દરેક પોલીસ સ્ટેશન વાઇઝ 5-5 છે. એટલે ઓકે. અમારી સી ટીમ જ કદાચ જુઓ તો 60 થી 70 જેટલા હશે દરેક પોલીસ સ્ટેશનમાં. બધા બંદોબસ્ત ને આ તે બધું ફાળવણી કરેલી જ છે.
બરાબર. અને જે રીતે તમે કહી રહ્યા છો કે ઇવન જે આયોજકો છે, ઓર્ગેનાઇઝર્સ છે, એમને પણ એક રીતની સુરક્ષાને લઈને ખાસ અમુક જે ફરજિયાતપણે નિયમો પાડવા જ પડે, એના વિશે કોઈ માહિતી આપી શકો તો? હા, એટલે ત્યાં અમે જે છે આયોજકો, એમને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એમની મીટિંગ રાખવામાં આવી છે અને એમને ઓકે. પણ જાણ કરવામાં આવી છે કે આ રીતે, અને દરેક જગ્યાએ કોણ કોણ એન્ટર થાય છે, પાસ સિસ્ટમ હોય છે, એટલે જે એવા લાગે કે આ લોકો વ્યવસ્થિત નથી તો એમને એન્ટ્રી જ નથી આપતા. અને દરેક એન્ટ્રી ગેટ પર પણ પોલીસ માણસો હોય જ છે. અને પાર્કિંગમાં પણ અમે રાખેલા જ છે કે તમને એવું લાગે કે કદાચ કોઈ પીને આવ્યું છે કે કોઈ વ્યવસ્થિત માણસ નથી, તો એ બધાને પહેલાથી જ અમે લઈને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી નાખીએ છીએ. બિલકુલ. સાથે સાથે નવરાત્રીને લઈને અમારા દર્શકો માટે જો તમે કોઈ એક સંદેશો આપવા માંગતા હોય તો? એટલે નવરાત્રી હા. માટે એ જ છે કે સાવચેત રહો, અને અવાવરું જગ્યા પર જો તમે જાઓ, તમને કોઈ વ્હીકલ ના મળે તો તમે 100 નંબર છે, 181 નંબર છે, 112 નંબર છે, મહિલાઓ એકલી અવાવરું જગ્યા પર હોય તો કોઈની લિફ્ટ ના માંગો. એની જગ્યાએ હમ. તમે પોલીસનો કોન્ટેક્ટ કરો, અમે એમને ઘરે બિલકુલ. સુધી મૂકી દઈશું. બિલકુલ, બિલકુલ. અને સાથે સાથે એક વાત એ કે અત્યાર સુધીમાં એવા કોઈ કિસ્સાઓ કે એવું સામે આવી શક્યા છે, જો તમે અમારી સાથે શેર કરી શકો, કે જેને કારણે મતલબ થોડી વધારે સાવચેતી લોકો છે કે જે મહિલાઓ છે એ પણ રાખી શકે? એટલે અમુક જગ્યા એવું હોય છે કે તૈયાર થઈને આયા હોય, ગરબા નવરાત્રી છે એટલે, અને અમુક એક જી. બે જણ જતા હોય તો એમનો પીછો થાય છે અમુક વાર, હમ, 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 કે હમ. ધારો કે કોઈ એમનો પીછો કરે, રોમિયોગીરી કરતા ચેઝિંગ, હોય એ રીતે હા. કરે છે. હા, રાઈટ, રાઈટ. અને આવા બધા બનાવો બનતા હોય છે તો થોડી સાવચેતી રાખે, અને એક સાથે એમનું જે ગ્રુપ હોય એમની સાથે જ અવર જવર કરે, અને ઓળખીતા સાથે જ રમે. આમાં કેવું ફ્રોડ પણ થાય છે અમુક જગ્યાએ, હમ, હમ. સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખવા જેવું છે. એના માટે થોડી બિલકુલ. સાવચેતી રાખે તો વધારે સારું. હમ. સાથે સાથે આ વખતે એક જે મેં પણ જોયું, અને જે કોમન એક કમેન્ટ આવી રહી છે કે ખાસ કરીને જ્યાં પાર્કિંગને લઈને, કારણ કે ડેફિનેટલી જે અમુક ટાઈમિંગ હોય છે તે દરમિયાન ટ્રાફિક સૌથી વધારે જોવા મળતો હોય છે, પાર્કિંગને લઈને થોડી અસમંજસ થતી હોય છે. ક્યારેક ક્યારેક તમે જે રીતે વાત કરી કે ફ્રોડ જોવા મળતા હોય છે, કે પોલીસના નામે કે એ રીતના પણ લોકો સાથે, તો એમને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા, એમને કેવી રીતે મતલબ એનાથી કેવી રીતે બચવું? જેમ કે અત્યારે તો જો પોલીસ હશે પાર્કિંગ ને બધી જગ્યાએ, તો યુનિફોર્મમાં જ હશે. અને દરેક જગ્યાએ, ઓકે. ધારો કે અરવલ્લી જિલ્લો છે તો અરવલ્લી જિલ્લામાં તો તમામ જગ્યાએ અમારા માણસો છે જ, તો ત્યાં કોઈ ઓકે. પોલીસના નામે ફ્રોડ નહીં કરી શકે. ઓકે. કેમ કે દરેક ઓકે. જગ્યાએ અમારા અધિકારો બી નું પેટ્રોલિંગ રહેશે, હમ, અને હમ. અમે દરેક પોલીસને રાઈટ. ઓળખીએ જ છીએ. એટલે કદાચ કોઈ બીજું એટલે પોલીસ તરીકે કામ કરતું હોય તો અમને આઈડિયા આવી જ જશે કે આ ફ્રોડ છે એ રીતે. રાઈટ, રાઈટ. થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા બદલ. અને જે રીતે સતત તમે લોકો ખડે પગે તહેવારોના સમયમાં, કે મેજોરિટી આ પ્રકારની મોટી ઇવેન્ટ હોય છે ત્યારે અમારા માટે ખડે પગે હોતા હશો, એટલા માટે જ આપણે જે તમામ ઓડિયન્સ છે, આપણા લોકો છે, એ તહેવારોને માણી શકે છે. થેન્ક યુ સો મચ તમારો સમય આપવા બદલ. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. તો આ હતા પીઆઈ, જેમણે આખી જે વાત કરી કે કેવી રીતે આખું આપણું જે ગુજરાત છે તે અત્યારે આપણી સુરક્ષા માટે, આપણે શાંતિથી ગરબા રમી શકીએ, બિંદાસ ગરબા રમી શકીએ, તેના માટે સતત આપણી ઉપર બાજ નજર રાખેલું છે, અને આપણી સુરક્ષા માટે તેઓ ખડે પગે છે. તો આપણે પણ જે એમને અમુક વાતો કરી છે કે જે નાની મોટી સાવચેતી રાખવાની છે, તે તમામ બાબતોનું ધ્યાન રાખીએ. અને જે નવરાત્રીનો આપણો આજે માની આરાધનાનો જે તહેવાર છે તેને ઉજવીએ. અને આજ પ્રકારની ચર્ચાઓ સાથે તમારા માટે જે જરૂરી હોય છે એવી વાતો લઈને હું તમારી સમક્ષ આવતી રહીશ. ત્યાં સુધી હેપી નવરાત્રી તમામને. અને આજે આ વખતે આપણને એક નોરતું છે તે વધારે ઉજવવા માટે મળી રહ્યું છે. તો આપણે પણ આપણી સંસ્કૃતિને શોભે એ પ્રકારના સાજ શણગાર સાથે અને વેશભૂષા સાથે ગરબા રમીએ અને માની આરાધના કરીએ. હેપી નવરાત્રી.